હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો થંબનેલ જોઈને તમને વિડીયો અને ભરતી વિશે ખ્યાલ આવી જ ગયો હશે કે કેના વિશે આ ભરતી છે। ઓકે, તો ભરતી કોઈ પણ ભરતી ફોર્મ ભર્યા પહેલાં સંપૂર્ણ માહિતી તમારા પાસે હોવી જરૂરી છે। ઓકે, જેથી કરીને તમે ફોર્મ તમારું રિજેક્ટ ના થાય। ઓકે, તો ફોર્મ માત્ર તમારું ફોર્મ રિજેક્ટ નહીં થાય, તેની સાથે સાથે તમારા પેરેન્ટ્સના પણ અને તમારા સપના પર પણ પાણી ફરી વળશે। ઓકે, તો વિડીયો સંપૂર્ણ એન્ડ સુધી જોઈજો અને આપણી ચેનલ માટે એક લાઇક, સબસ્ક્રાઈબ ને શેર પણ કરી દેજો, જેથી કરીને અમને પણ આ વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે મિત્રો। ઓકે, તો આ વિડીયો જોયા પછી તમારે કોઈ પણ જાતનો અન્ય વિડીયો જોવાનો રહે, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર જ મળી જવાની છે। આની અંદર પોસ્ટ, તેની અંદર કેટલી વેકન્સીઓ છે, એજ લિમિટેશન એટલે કે તેની અંદર એજ રિલેક્સેશન મળશે એ પણ માહિતી મળી રહેશે। તેના માટે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈશે, સિલેક્શન પ્રોસેસ કઈ રીતે છે, એની માટે તમને સેલેરી કેટલી આપવામાં આવશે, ત્યારબાદ તમારે ફોર્મ ફીસ કેટલી ભરવાની છે, ત્યારે વધુ પડતા જે ઇમ્પોર્ટન્ટ ડેટ છે, ફોર્મ સ્ટાર્ટ ક્યારથી થાય છે ફોર્મ ભરવાનું અને એનું શું કહેવાય લાસ્ટ ડેટ ક્યારે છે, એ સંપૂર્ણ માહિતી તમને આની અંદર મળી રહેવાની છે। ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ લિંક્સ છે, જેવું કે ઓફિશિયલ નોટિફિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવું, ઓકે, એ સંપૂર્ણ માહિતી તમને એપ્લાય કરવાની લિંક પણ મળી રહેવાની છે। એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહેવાની છે મિત્રો। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમને અપડેટ મળતા રહે, તે માટે આપણા ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમને આવી સંપૂર્ણ માહિતી સૌથી પહેલાં મળતી રહે મિત્રો। તો વિડીયોના જે ડિસ્ક્રિપ્શનમાં આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જાજો, જેથી કરીને તમને અપડેટ મળતા રહે મિત્રો। તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। સૌથી પહેલાં ઓવરવ્યૂ જોઈશું, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જોઈ લઈશું મિત્રો। હેલો મિત્રો, આવી ગયા છે આપણી ઓફિશિયલ વેબસાઇટ છે, તેની ઉપર આપણે ઓકે, તો વાત કરીએ, ઓવરવ્યૂ આપી દઉં સૌથી પહેલાં। એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા CHSL રેક્રુટમેન્ટ એટલે કે CHSL ભરતી થવાની છે। તેની અંદર માત્ર ને માત્ર 12 પાસ ઉપર લાયકાત ઉપર 3131 વેકન્સીઓ ઉપર લોઅર ડિવિઝન ક્લાર્ક, જુનિયર સેક્રેટરી અને આસિસ્ટન્ટ અને ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતી થવાની છે। ઓકે, તો ખૂબ જ મોટી એવી ભરતી છે અને માત્ર ને માત્ર 12 પાસ ઉપર છે। પગારની વાત કરું મિત્રો તો 29,900થી તમારો પગાર સ્ટાર્ટ થાય છે અને 92,300 સુધી તમારો પગાર રહેવાનો છે। ઓકે, તો ખૂબ જ સારો એવો પગાર છે, માત્ર ને માત્ર 12 પાસ ઉપર ગવર્મેન્ટ નોકરી, જગ્યાઓ પણ ઘણી બધી છે, તો આ મોકો તમે ચૂકાય એમ નથી મિત્રો। ઓકે, તો સૌથી પહેલાં આપણે ઓવરવ્યૂ લઈ લઈએ કે ભરતી સંસ્થા આપણી શું રહેવાની છે। તો ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો તો ઓર્ગેનાઇઝેશન આપણી SSC સ્ટાફ સિલેક્શન કમિશન રહેવાની છે। ઓકે, પોસ્ટની વાત કરીએ તો વેરિયસ છે, ઘણી બધી પોસ્ટ છે, ડિટેલમાં આપણે નીચે ડિટેલમાં જોઈશું કે કઈ પોસ્ટો ઉપર કેટલી વેકન્સીઓ છે, બધી પોસ્ટ માટે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગે છે, સંપૂર્ણ માહિતી આપણે આગળ જોઈશું। ઓકે, વેકન્સીઓ કેટલી છે તો કે 3100 અને 3100 એટલે કે વેકન્સીઓ ખાલી છે 3131। ઓકે, મોડ ઓફ એપ્લાય શું છે તો કે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે તમારે। જોબ લોકેશનની વાત કરીએ મિત્રો તો ઓલ ઓવર ઇન્ડિયાની તમારી આ ભરતી રહેશે, એટલે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર તમારી આ પોસ્ટિંગ રહેવાની છે। ત્યારબાદ સેલરીની વાત કરીએ તો એઝ પર પોસ્ટ રહેવાની છે, પોસ્ટ મુજબ અલગ અલગ રહેવાની છે, એ પણ આગળ આપણે ડિટેલમાં જોઈ લઈશું કે કઈ પોસ્ટ માટે કેટલી વેકન્સીઓ રહેવાની છે। ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ મિત્રો તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું છે તો 22 જૂન ના રોજ નોટિફિકેશન રિલીઝ થઈ ગયું છે મિત્રો। એપ્લિકેશન સ્ટાર્ટ ક્યારથી થાય છે તો 23 તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે મિત્રો, અને લાસ્ટ ડેટની વાત કરીએ તો 18 જુલાઈ 2025। ઓકે, તો 18 જુલાઈ આના માટે લાસ્ટ ડેટ આપેલી છે ફોર્મ ભરવાની, ત્યાં સુધી તમે ફોર્મ ભરી શકો છો। ઓકે, તો એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરી લઈએ, એજ્યુકેશન એન્ડ સેલેરી તમારે શું રહેવાની છે તો પહેલી આપણી જે પોસ્ટ છે લોઅર ડિવિઝન ક્લાર્ક, જેને LDC કહેવામાં આવે છે, તેની અંદર માત્ર ને માત્ર 12 પાસ માંગેલું છે કોઈ પણ સ્ટ્રીમમાંથી। ઓકે, એટલે કે BA કરેલું હોય, BCom કરેલું હોય, BSc કરેલું હોય, ઓકે, એની અંદર 12 પાસ માંગેલું છે। સેલેરીની વાત કરીએ તો 19,900થી 63,200 રૂપિયા સુધી તમારો પગાર રહેવાનો છે પે લેવલ 2 પ્રમાણે। ઓકે, એટલે કે જ્યારે તમે નોકરી લાગશો ત્યારે 19,900 રૂપિયા પગાર રહેવાનો છે, પે લેવલ મુજબ તમારો પગાર આની અંદર વધશે એવી રીતે। ત્યારબાદ જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ એટલે કે JSA તરીકેની તમારી પોસ્ટ છે બીજી, જેની અંદર પણ 12 પાસ માંગેલું છે કોઈ પણ સ્ટ્રીમમાંથી। ઓકે, BA, BCom, BSc કોઈ પણ કરેલું હોય। સેલરીની વાત કરીએ તો આની અંદર પણ 19,900થી 63,200 સુધીનો પગાર રહેવાનો છે પે લેવલ 2 પ્રમાણે। ત્યારબાદ ડેટા એન્ટ્રી ઓપરેટરની 2 વેકન્સીઓ છે। ઓકે, એમાં ધ્યાન રાખવા જેવું છે, ડેટા એન્ટ્રી ઓપરેટર DEO, ઓકે, એની અંદર 12 પાસ ઇન સાયન્સ સ્ટ્રીમ માગેલી છે। સેલેરીની વાત કરીએ તો 29,200થી 92,300 સુધી પે લેવલ 5 મુજબ તમારો આની અંદર પગાર રહેવાનો છે। ત્યારબાદ ચોથી આપણી જે વેકન્સી છે ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ A તરીકેની, તેની અંદર પણ 12 પાસ સાયન્સની અંદર માગેલું છે,
તેની અંદર સેલરીની વાત કરીએ તો 25,500થી 81,100 સુધી પે લેવલ 4 પ્રમાણે તમારો પગાર રહેવાનો છે. ઓકે, તો આ વાત હતી શું કહેવાય એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેવાની છે અને સેલેરી શું રહેવાની છે, આમાં ખ્યાલ આવી ગયો છે. હવે વાત કરીએ એજ લિમિટેશન વિશે. તો મિનિમમ 18 વર્ષ તમારે આની અંદર માગેલા છે અને મેક્સિમમ 27 વર્ષ છે. ઓકે, તો 18 થી 27 વર્ષ તમારે એજ લિમિટેશન રહેવાની છે અને ગવર્મેન્ટ નિયમ મુજબ જે ઓબીસીને 3 વર્ષ, એસસી એસટીને 5 વર્ષ અને પીડબ્લ્યુડીને જે આપવામાં આવે છે એજ રિલેક્સેશન એ પણ તમને આની અંદર મળી રહેવાનું છે. ઓકે, એપ્લિકેશન ફીની વાત કરેલી. એપ્લિકેશન શું છે તો જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી માટે 100 રૂપિયા તમારી એપ્લિકેશન ફી રહેવાની છે મિત્રો, અને એસસી એસટી અને ફિમેલ અને પીડબ્લ્યુડી માટે કોઈ પણ જાતની ફી નથી. ઓકે, માત્ર જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી માટે ફી ભરવાની છે 100 રૂપિયા. ત્યારબાદ સિલેક્શન પ્રોસેસ તમારું કઈ રીતે થવાનું છે એ પણ આપણે જોઈ લઈએ. તો આની અંદર તમારે 2 પરીક્ષા આપવાની આવશે, ટાયર 1 અને ટાયર 2 એક્ઝામિનેશન. ઓકે, એ પણ આગળ ડિટેલમાં જોઈએ કે એમાં સિલેબસ શું રહેવાનું છે. ત્યારબાદ ત્રીજી આપણી જે શું કહેવાય પ્રોસેસ છે સ્કિલ ટેસ્ટ, એટલે કે જે માત્ર ડેટા એન્ટ્રી ઓપરેટર છે એની માટે સ્કિલ ટેસ્ટ એટલે કે શું કહેવાય આપણે કોમ્પ્યુટરની જે સ્પીડ આવે છે, ઓકે, ટાઈપિંગ સ્પીડની એ બધી લેવામાં આવે છે, માત્ર ડેટા એન્ટ્રી ઓપરેટર માટે છે. ઓકે, બીજા માટે પોસ્ટ નથી. તો સિલેબસની વાત કરીએ, ટાયર 1 એક્ઝામિનેશન એની અંદર સિલેબસમાં રહેશે ઇંગ્લિશ લેંગ્વેજ, જનરલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે મેથ્સ એન્ડ રિઝનિંગ અને જનરલ અવેરનેસ. ઓકે, તો આ ટાયર 1ની અંદર આ પરીક્ષા રહેવાની છે, 4 વિષય રહેવાનો છે. ત્યારબાદ ટાયર 2ની અંદર ટોટલ 3 સેક્શન આપવામાં આવ્યા છે. ઓકે, ટાયર 2ની અંદર સેક્શન 1ની અંદર મેથેમેટિક્સ એબિલિટી અને રિઝનિંગ એન્ડ ઇન્ટેલિજન્સ આ 2 વિષય છે. ત્યારબાદ સેક્શન 2ની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ અને જનરલ અવેરનેસ. ત્યારબાદ સેક્શન 3ની અંદર કોમ્પ્યુટર નોલેજ ટેસ્ટ રહેવાનો છે. ઓકે, તો શું કહેવાય કે ટાયર 1 અને ટાયર 2. ઓકે, ટાયર 1ની અંદર એક જ એક્ઝામ રહેશે જે માટે ક્વોલિફિકેશન માટે રહેશે. ઓકે, ત્યારબાદ મેઇન પરીક્ષા તમારે ટાયર 2ની રહેવાની છે, તેની અંદર ટોટલ 3 સેક્શન છે. ઓકે, ખ્યાલ આવી ગયો આમાં. એપ્લિકેશન પ્રોસેસની વાત કરીએ મિત્રો, તો શું કહેવાય ડિસ્ક્રિપ્શનમાં આપણી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપણી છે, ત્યાંથી ઓફિશિયલ નોટિફિકેશન મૂકેલું હશે, એમાં ત્યાં જઈ અને એ સંપૂર્ણપણે પહેલાં ડાઉનલોડ કરી અને શાંતિથી વાંચી લેજો. ત્યારબાદ ઓફિશિયલ એ પણ લિંક આપી લઉં છું એપ્લાય કરવાની. ઓકે, એ એપ્લાય કરવાની લિંકમાં જઈ અને તમારું ફોર્મ ફિલઅપ કરી દેવાનું રહેશે. તમારે જો ફી ભરવાની હોય તો ફી ભરી દેજો, ફોર્મ ફિલઅપ કરી એપ્લિકેશન પ્રિન્ટ અને ફી ભરવાની હોય અને ના ભરવાની તો વાંધો નથી, ફી ભરવાની હોય તો ફીની પણ પ્રિન્ટ લઈ લેજો, ભવિષ્યમાં રેફરન્સમાં કામ આવી શકે. ઓકે મિત્રો, તો ડાઉનલોડ પીડીએફ પણ તમે એ પણ લિંક આપેલી છે ત્યાંથી જ કરી જ લેજો ટેલિગ્રામમાંથી. ઓકે, તો આ હતી આપણી આજની ભરતી. આ ભરતી વિશે તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો. અને આપણા ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો અવશ્યથી જોડાઈ જજો, જેથી કરી તમને આ ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે મિત્રો. તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી મિત્રો.